જય માતાજી મિત્રો, આજનો વ્લોગ સીધો સુરતનો છે, જે અમે VR મોલ, ડુમસ અને ચોપાટીનો છે. તો તમે જોડાઈ રહેજો વિડીયોમાં. હાલો, અમે હોની સ્પીડે સિટી બસમાં બેસી ગયા છે VR મોલમાં જવા માટે. તમે જોઈ શકો છો, મોદી સાહેબ આવવાના હતા, એટલા માટે અમને 1 કિલોમીટર દૂર ઉતાર્યા છે. પછી અમે ચાલતા પગથિયામાં વહી ગયા ઉપર. ત્યાંથી નજારો તમે જુઓ, મસ્ત લુક આવે છે, જોઈ લો તમે. બસ નીચે ઉતરી એટલે VR મોલ આવી જાય, જો અહીંયા દેખાય તે જ. પછી અમે ઘાયા નીચે વહી ગયા. તમે જોયો છો, અમે 10:30 વહી ગયા હતા, એટલે માટે 11 વાગે ખુલે છે. VR મોલ આવેલો છે સુરતમાં. બહુ ફરવાની મજા આવે છે. હજી અમારે ડુમસ દરિયા કિનારે જવાનું બાકી છે, પણ નરેન્દ્ર સાહેબ આવ્યા છે એટલે થોડોક ટાઈમ લાગશે, કેમ કે ત્યાં જવાનું સેટિંગ આવે તો ત્યાં પણ જવાનું છે. હવે અમે અંદર વહી ગયા છીએ VR મોલમાં. અંદર જોયું તો મોટું જબરું ક્રિસમસ ટ્રી હતું, બહુ સુપર હતું. તમે જુઓ નજારો, જો કેટલું સુપર છે, બહુ મસ્ત છે, જોઈ શકો છો તમે બધું. પછી અમે બીજા માળે વહી ગયા ઉપર. થાકી ગયા એટલે બેસી ગયા. તો લુક નીચેથી જોવે છે, બહુ મસ્ત લુક છે. આ બાજુ જુઓ વાહન છે. પછી અમે બીજા માળે વહી ગયા. તમે જોવો છો, ઓલો નખરા કરે છે. હાલથી સીડીમાં ગયા છે. હવે અમે હું પણ વહી ગયો વાહન ઉપર જતા. જોવો તમે ઉપરનો નજારો. અમે ઉપર ગયા તો નાના બાળકોની ટ્રેન આવી. જો સુરતમાં અત્યારે અમે VR મોલમાં આવ્યા. હવે અમે બધું શોપિંગમાં તો બધી જઈએ આવ્યા, પણ હવે અમે ગેમ ઝોનમાં આવ્યા છીએ. આ બધું અમારે ગેમ ઝોન છે. અહીંયા આપણે કાર્ડની સિસ્ટમ છે. એ કાર્ડ આપણે ચાલુ કરવાનું, સ્વાઇપ કરવાનું, એટલે ડાયરેક્ટ ગમે એ ગેમ આપણે ઓનલાઈન ચાલુ થઈ જાય. આ બધી અમારી ગેમો છે. જુઓ તમે ગેમ ઝોન કેવું મસ્ત છે, બહુ સુપર છે, જોઈ શકો છો તમે. હવે અમે નીચે ઉતરી છીએ. બધામાં ફરી લીધું VR મોલમાં, એટલા માટે નીચે આવી છીએ હવે. કેમ કે હવે અમારે ડુમસ દરિયામાં જવું છે ફરવા, એટલા માટે. એટલે અમે પછી હવે નીકળી ગયા છીએ હળવું હળવું. તમે જોઈ શકો છો, આ નીચેનો લુક નજારો છે, જોઈ લો તમે, એટલો મસ્ત છે. જુઓ, અમે હવે રિક્ષામાં જઈએ છીએ ડુમસ બીચ ઉપર. અમે નાસ્તો કરતા ત્યાં જો છોકરી એક ખેલ દેખાડે છે, જોઈ લો તમે. જો અહીંયા લારી છે નાસ્તાની. હવે અમે મેગી મંગાવી છે, વેફર મંગાવી છે, અને બધા મેળા છે ખાવા. જુઓ ભૂખ્યા થતા એટલા માટે, જોઈ શકો તમે. મેળા છે ઝાપટવા. પછી અમે ડ્રિંક ને થમ્સઅપ મંગાવી, મેગી ખાઈને પછી દરિયા બાજુ નીકળ્યા. હવે જુઓ ઊંટ ગાડી છે, ઘોડો જુઓ તમે, ખાયા ઘાસ જાય છે. જોઈ લો, આ બીચ છે ડુમસનો, તમે જોઈ શકો છો. ડુમસ બીચ પર ફરવા આવેલા છે. અહીંયા બહુ મજા આવી ગઈ છે અમને.
અહીંયા અમે તો અત્યારે મેગીનો અને દોડાના સેવડાનો નાસ્તો બી કર્યો છે અને બહુ મજા આવે છે. અહીંયા જો ઊંટ છે, ઘોડી છે, બાઇક છે અને ગાડી હાંકવાની પણ મજા આવેલી છે. અને પાણી થોડુંક દૂર છે પણ સાંજે 6 વાગ્યા પાણી નજીકમાં આવી જાય છે. તો અમે થોડાક અમારા ટાઈમને લીધે અમે પહેલાં આવી ગયા છે એટલે અત્યારે અમને પણ બહુ જ મજા આવે છે. ટ્રાફિક ઓછું છે એટલે મજા આવે છે. જો બોલો અને કેબી રમત તે સેડા છે. હવે મારી પાછળ જુઓ, હવે મેં ગુલ્ફી ખાઈ લીધી છે, મને ભાવતી એટલે. હવે એક બાળક જુઓ તમે નદી કિનારે રમતા જોઈશ. બેનભાઈ રમે છે, આ બાજુ એની બેન રમે છે. જુઓ આગળ જોયું તો નકરા કરસલાના ફોન હતા, એમાં અમે નાના નાના કરસલા ગોતતા હતા. તમે જોઈ શકો છો, જુઓ ઝીણા ઝીણા. પછી અમે સતરફેણીવાળા પણ પાડ્યો, સતરફેણી ખાવા વહી ગયા. તમે જોઈ લો આવતા કર્યું. સૂતરફેણી આપણે બહુ મસ્ત વેચે છે. અમે બધાએ લીધું પણ એની પાસે ઘંટડી છે એ અમને આપી દીધી છે. અત્યારે અમે વગાડી છે અને દરિયા કિનારે ફૂલ મોજ લેવી છે. ભાઈ જુઓ તમે ફોરવેલ પડી છે હવે થાર. હવે એમાં બેસવાના છીએ અમે, એક રાઉન્ડ મારવા જવાના છીએ. હાલો એ ઉપાડી છે ગાડી. હવે ભોલાભાઈ ડ્રાઈવર છે, અમે બધા ઊભા રહી ગયા છીએ. હવે જુઓ તમે 80ની સ્પીડે આવે છે ફાટફાટા. જુઓ કેમ જાય છે. અહીં કેબિન બેહાડી દીધો અમે, પછી ઉપાડી ફાટફાટા જાય છે. થાર હોય જુઓ થારમાં બેઠા પટ્ટા મજા કરીશ. પછી અમે આગળ વધ્યા જે ગણપત દાદાનું મંદિર છે ત્યાં દર્શન કરીને પછી અમે પથ્થરની મોટી પાળી બનાવી ત્યાં ગયા છીએ. જો તમને આગળ દેખાય છે તે. પછી અમે બધાય લાઈનમાં બેસી ગયા છીએ. જુઓ બધા બ્લેક કમાન્ડોસ છે, બ્લેક મારી સિવાય. તમે જોઈ શકો છો આગળની સાઈડ ડુમસ બીચ, જે દરિયાનું પાણી બહુ દૂર છે. આ પથ્થર છે, મોટા મોટા પાળી બનાવી છે. ઓલું મંદિર છે જેનું કામ ચાલુ છે અત્યારે મંદિર બનાવવાનું. આ બાજુ નાસ્તા પાણીનું બધી લારીઓ છે. આમ બેઠા હતા ત્યાં તો ઉપરથી વિમાન નીકળ્યું, તમે જુઓ. પછી અમે હવે આગળ રસ્તામાં સુરત હવાઈ મથક તમે જોઈ લો, જે આજથી આંતરરાષ્ટ્રીય બની ગયું છે. તે આગળ આવેલા એટલે જો તમે મોદી સાહેબ આવવાના એટલે ડેકોરેશન કરેલું છે. તમે જોઈ શકો છો આગળ જો બિલ્ડિંગ આવે કાચનું હોડી ટાઈપનું છે, જે મસ્ત સુપર છે. તમે જોઈ શકો છો. જો ત્યાંથી હવે પછી સિટી બસ પકડી લીધી છે. હવે અમારે જવું છે ચોપાટી, એટલા માટે જો ગળદી હતી એટલે ઊભા રહી ગયા છે. અમને જગ્યા મળી ગઈ છે, અમે શાંતિથી બેસી ગયા. અમારા કે ગાડી તો છે પણ સીતાભાઈને BRTS શોખ હતો એટલે અમે BRTS બેઠા, પણ આજે અમે ટ્રાફિક ભરી ગયા. પબ્લિક દેખાડો. પબ્લિક જો તમે ખાલી BRTS. હવે અમે ચોપાટી આવી ગયા છીએ. જુઓ મહારાણા પ્રતાપ ઉદ્યાન જોઈ શકો છો. અંદર જતા જુઓ આજે રવિવાર છે એટલે ટ્રાફિક ફૂલ હતું. મોજ મસ્તી ચાલ્યા આવી જુઓ તમે. પછી અમે ભૂખ્યા થયા એટલે ભૂંગળા બટાટાનો નાસ્તો કર્યો. જુઓ બધા મળ્યા છીએ ઝાપટવા. એક ફ્રેન્ડ વધી ગયો આનાથી, અમારા લાલભાઈ. જોઈ લો હું પણ બટાટા ભૂંગળા ખાવા મળ્યા છે. જો તમારે ખાવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. પછી અમે ભેળ લઈ આવ્યા, સોડા લઈ આવ્યા, એ મળ્યા ઝાપટવા. જોઈ લો તમે, સોડા બહુ સારી નથી, ઠીક છે. પછી જુઓ તમે પીળો ડાગલો
બહુ મજા આવી ગઈ જોવાની. જે ભૂંગળા વેસે એવું લાગતું હતું. પછી અમે સ્કેટિંગ જોયું, જે બાળકો સ્કેટિંગ કરતા હતા તે બધું વ્યવહાર છે. એટલે સ્ટાફ ઘણા બધા સ્કેટિંગ કરવાવાળા છે. જો આ પબ્લિક બધું જોવા માટે બેઠું છે. અમે પણ બેસી ગયા ઘડીક. ભોલાભાઈ, ખોડભાઈ, પીહો, હું, લાલભાઈ, જો છોકરા જો એ જો પડ્યો રહી ગયો. છોકરી ગાયકા જાય છે. હવે અમે ઉપડ્યા, થાકી ગયા એટલે ઘર બાજુ હળવું બહાર નીકળવા. તે પાછો અમે જોયો પીળો ડાગલો, જે બધે ઘેરી લીધો સેલ્ફી પાડવા માટે. તમે જોઈ લ્યો. હવે ઘરે જવા માટે અમે પાછા સિટી બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. જોઈ લો. અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. Subscribe. Subscribe.